ધોરણ 12 માં ભણતી સગીરાએ આઈટીઆઈ કરતા સગીર પ્રેમી સાથે કેનાલમાં મોતને છલાંગ લગાવી છે। હાલોલ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં પ્રેમી પંખીડાએ એકસાથે છલાંગ લગાવી મોતને વ્યાલું કર્યું છે। યુવક હાલોલના ઉજેતી ગામનો અને સગીર હાલોલની હોવાનું બહાર આવ્યું છે। પ્રેમ સંબંધ થયો પરંતુ સમાજ લગ્ન નહીં થવા દે તેવી ડરમાં કપલે મોત વ્યાલું કર્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર 19 વર્ષનો યુવક 12 ધોરણ પછી 2 વર્ષથી આઈટીઆઈ કરી રહ્યો હતો તો 17 વર્ષની સગીરા હાલોલની એક શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરી રહી હતી। સવારે 10 વાગે યુવક ઘરેથી નીકળ્યો હતો અને હાલોલ પહોંચ્યો હતો। ત્યાંથી યુવતીને લઈ હાલોલ વડોદરા રોડ ઉપર ખડીવાળા પાસે પસાર થતી નર્મદાની મુખ્ય નહેર ઉપર પહોંચ્યો હતો। ચરણેજ ગેટ નજીક બંનેએ કેનાલ પાસે સંપલ ઉતારી નહેરમાં મોતની છલાંગ લગાવી હતી। બંનેએ એકબીજાના હાથ ઓઢણીથી બાંધી દીધા હતા જેથી મોતની સમયે પણ બંને સાથે રહ્યા હતા અને અલગ ન થઈ શકે। સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકીને બંને એકસાથે કેનાલમાં કૂદ્યા હતા। ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી તો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયર વિભાગની ટીમ દ્વારા નહેરમાં પાણીમાં બંનેને શોધવાની કામગીરી આરંભાઈ હતી। આ ઘટનાની જાણ બંનેના પરિવારજનોને કરતાં તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે।